વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. સાચા સંતને ભગવાનનો આશરો હોય અને ખોટા કળિયુગનો આશરો લીધો છે. એટલે ખબર નથી પડે, બે પેરેલલ ચાલે, પણ ઓલા ભગવાનનો આશરો છે ને કળિયુગનો આશરો છે. એટલે એની દાનત વૃત્તિ બધું વિષયમાં જોડવાની વાત કરે છે. એટલે આપણે તો નસીબદાર છીએ, આપણે ભગવાન સંત મળ્યા છે. એટલે આપણે ધર્મ નિયમ પાડીને, મહારાજની ખાસ ઈચ્છા છે, મહારાજ કહ્યું કે નિયમ પાડવા, ભગવાનનું સ્વરૂપો રાખવું, સંતનું સ્વરૂપો રાખવું, તેના ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તેના પર રાજી 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 6 નોબેલ પ્રાઇઝ આપી, નોબેલ પ્રાઇઝ. તો બાપા, આ સભાની અંદર પણ ઘણા એવા હરિભક્તો છે, સંતો છે કે એમણે યોગી બાપાના દર્શન કર્યા નથી. તો અત્યારે એમને યોગી બાપાના દર્શન કેવી રીતે થાય? સમજી લો. બાપા, અમારા મનથી સમજીએ ને તેમાં ગરબડ થાય, પણ ગુરુ મુખે જે સમજણ આવે ને એ શ્રેષ્ઠ ગણવામાં આવી છે. એટલે આપના મુખે સમજાવો, શું સમજવાનું? બસ યોગી મહારાજ એક રૂપ છે. સ્વામીશ્રીએ જણાવ્યું કે યોગી બાપાને પોતે એક રૂપ છે. એટલે આજે સાક્ષાત યોગીજી મહારાજના દર્શન એમના દ્વારા આપણને સાક્ષાત ભગવાન મળ્યા છે. હવે તેમને ભૂલીને બીજું કાંઈ કરવું નથી, કાંઈ જોવું નથી, કાંઈ ભજવું નથી. તેમને ભૂલીને કંઈ કરવા જેવું પણ નથી. આ પ્રાપ્તિની વાત મોઢેથી કહેવાય એવી નથી, સમજાય એવી નથી. બસ અમે તો એટલું જ જાણીએ છીએ કે આ ભગવાન અમારા છે અને અમે ભગવાનના છીએ.